માંડવીના મામલતદાર વિનોદભાઈ ગોકલાણીને ભવ્ય વિદાય અને સન્માન સમારોહ. માંડવીના લોહાણા બોર્ડિંગ ખાતે 30 જુલાઈએ વયમર્યાદાના કારણે નિવૃત્ત થતા મામલતદાર વિનોદભાઈ ગોકલાણીના સન્માનમાં ભવ્ય વિદાય સમારોહ યોજાયો. આ કાર્યક્રમનું આયોજન લોહાણા બોર્ડિંગ, અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટી અને કચ્છ જિલ્લા ગ્રામ્ય વિકાસ સમિતિના સંયુક્ત ઉપક્રમે થયું હતું. આ કાર્યક્રમનું 3 આયોજક સંસ્થાઓ સહિત માંડવીની 40 જેટલી સંસ્થાઓ અને મહાનુભાવોએ તેમની સેવાઓ ભાવભરો સહાર આપી સન્માન કર્યો. ગોકલાણી સાહેબને શાલ, કચ્છી પાઘડી, સન્માનપત્ર અને માંડવીના વહાણનું મોમેન્ટ આપી સન્માનિત કરાયા. વિનોદભાઈએ પ્રતિ ઉત્તરમાં માંડવીના લોકોને અને સંસ્થાઓના સ્નેહ માટે આભાર વ્યક્ત કર્યો અને જણાવ્યું કે નિવૃત્તિ પછી પણ તેઓ વિવિધ સેવાકીય સંસ્થાઓ સાથે સંકળાયેલા રહેશે. કાર્યક્રમ દરમિયાન દાતાશ્રીઓના સહયોગથી 12 સિલાઈ મશીન અને 4 વોટર કુલરનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું. કાર્યક્રમનું સંચાલન, સંકલન અને આયોજનમાં શહેરના આગેવાનો અને સંસ્થાઓનું મહત્વપૂર્ણ ફાળો હતો. સ્ટોરી રિપોર્ટ બાય દર્શન મહેતા, ભુજ. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.